તમે જ્યોતિષ છો વાતાવરણના, કે વાતાવરણની હવા ઉપરથી કહી દેશો કે આ યોગ્ય સમય છે. એટલે તમે નક્કી કરી નાખો કે તમારે તમારા સંતાનને ટેકો કરવો છે કે ટીકા કરવી છે. જ્યાં સુધી ટેકો કરશો, સંભાળશો, સારા વાક્ય બોલશો તો આવીને પૂછશે કે દાદા આનું શું થાય. અને સૌથી બધી અત્યારે મોટી તકલીફ કઈ છે ખબર છે? કે અત્યારે આપણે એમ કંઈક મોદી સાહેબ તમે જુઓ તો ખરેખર કેટલું કામ કરે, 20 કલાક લેખે કામ કરે. મોદી સાહેબ એટલે મોદી સાહેબ. અમિતાભ બચ્ચન જોયું આ ઉંમરે કેવડું કામ કરે, 18 કલાક લેખે કામ કરે. આ ઉંમરે કામ કરે. એ બધાના એ ઉંમરના આપણે વખાણ કરીએ, પણ આ ઉંમરે આપણા દાદા કે આપણા પપ્પા છે એ પેઢીએ આવે, ગામમાં આવે, કંઈ પણ આવે તો આપણે બધા ભેગા થઈને શું કરીએ? અમારા દાદાને હજી છૂટતું નથી હો. એટલે આપણા દાદાને મંદિરે બેહાડ દેવા ને આપણે એમ કહીએ કે અમિતાભ બચ્ચને કામ કરવું જોઈએ હજી કલકીમાં. કેમ ભાઈ? કેમ? વડીલોની જીભમાં હવે મીઠાશ હોવી જોઈએ, કારણ કે પરિપક્વ ફળ છે. જ્યારે જ્યારે વાત કરો સંતાનોને, નવી પેઢીને, ત્યારે તમારી અંદર જેટલી મીઠાશ બહાર આવશે ને, વાર્તાઓ બહાર આવશે ને, એટલું એને તમારી પાસે આવવું બહાર આવશે. પણ હજી તો પેઢી આવે જ તે અમેરિકાથી કદાચ એકાદ દિવસ, કાં મળી ગયો ટાઈમ, મને કોઈ દી ફોન જ નહીં કરવાનો, બાને કોઈ દી યાદ જ નહીં કરવાના, કાં બધું ભૂલી ગયા, કેવડા તને મોટા તમને કર્યા. એ તમને યાદ કરાવે ને કે બા તમને યાદ છે કે હું નાનો હતો ત્યારે તમને આ કીધું, એ તમારી સિદ્ધિ. જ્યારે તમારે તમારી સારપ યાદ કરાવવી પડે એનો અર્થ છે કે એ બહુ ખાસ હતું નહીં વાક્યમાં કાંઈ, કે વાતમાં ખાસ દમ નહોતો. કેટલો સમય? મારા બાળકો છે ને એ સ્પેશિયલ કિડ છે. અમારે કાંઈ સમય ન હોય, અમે 5 કલાક બેથી કરાવેલ. તમે મને કહેજો, તમે 45 મિનિટવાળા છે. ઓકે ડન. શું સાદી વાત અને કથા એ છે કે થોડોક વિવેક શીખવો તમારા સંતાનને પણ. અહીંયાની તમારી કોઈ પણની ગાડી હોય ને એમાં 200ની સ્પીડ સુધી જઈ શકાય. એ મશીને નક્કી કર્યું છે, એ કંપનીએ નક્કી કર્યું કે આ ગાડી 200ની સ્પીડ લઈ શકે એટલી કેપેસિટીવાળું એન્જિન આમાં નાખ્યું છે. પણ તમારા સંતાનને ગાડીની ચાવી આપો ત્યારે કહેવાનું કે હું તને આશીર્વાદ આપું છું કે તું સુખી થા, પણ મારા જીવતો રહે, પણ મારા આશીર્વાદ છે એ 100ની સ્પીડ સુધી રહે. 100ની સ્પીડ ઉપર જાય મારા આશીર્વાદ તને કામ નહીં લાવે. એ વિવેક છે, ચલાવવું કે ન ચલાવવું. જઈ શકે ખરું પણ જવાય નહીં, એ મારો વિવેક. અને બીજું કે તમારા સંપત્તિ આવે ને તો સાથે 100 અવગુણ લેતી આવે. જો પૈસા વાપરતા સંતાનોને નહીં શીખવો ને તો કાંઈ વ્યસનમાં જશે ને ક્યાંય વિભિચારમાં જશે. અત્યારે તો આપણે કોકને એમ કહીએ ને કે નીટની પરીક્ષા, તો હમણાં એક ભાઈ એવું કીધું કે નીટની થોડી પરીક્ષા હોય, તો કેપેસિટી હોય એટલું જ લેવાનું હોય ને, કે જેને સમજાણું હશે. આવી વસ્તુમાં આપણે આવી ગયા છીએ, કારણ કે આપણને નાનું એવું વ્યસન કરતા બાળકે જોયું એટલે પિતામાંથી થોડુંક બાળકમાં આવ્યું. તમે હવે આ પેઢીને કે કોઈ પણ રીતે બચાવી શકો એમ નથી બહારની હવાથી. કેટલાક બંધ રાખશો વાડામાં. માત્ર તમારી સંસ્કારિતા, તમારા વિશ્વાસની વેક્સિનેશન એક જ એવી છે કે એને જગત આખામાંથી અડીખમ ઊભો રાખશે. એવી પૂરેપૂરી શ્રદ્ધા તમારા સંતાનમાં અને તમારા સંસ્કારમાં રાખો. એનામાં એવો ઉછેર કરો કે તમને કાળી રાત્રે હાલી આવતી હોય તો તમને એ ચિંતા ન હોય કે મારી દીકરી ન હોય. એ કહેતા તમને એક આનંદ થવો જોઈએ કે એ ન હોય, કારણ કે એને રાઈટ રોંગ શીખવ્યું. અને અહીંયા જો શિક્ષકો હોય તો એને પણ મારી નમ્ર વિનંતી છે કે હવે એક શિક્ષક તરીકે તમારે પણ તમારા વિદ્યાર્થીઓને શીખવવું પડશે. માત્ર સફળતાનો નહીં, એને થોડોક સંઘર્ષનો પણ આનંદ લેતા કરો. અને દીકરીઓને શીખવાડો કે સફળતા માટે સંઘર્ષનો રસ્તો લેવાય, સુંદરતાનો નહીં. જેટલા વખાણ આપણે સુંદરતાના કરીએ છીએ એટલા જ વખાણ એના સંઘર્ષના કરો, એની મહેનતના કરો, એની આવડતના કરો. માનો કે ન માનો, જે દિવસે શિક્ષક પોતાનું કર્તવ્ય ભૂલી ગયો ને ત્યાં સુધી ગમે એવા સંસ્કારની આખી વાતો કરીએ ને, પેઢીઓ નહીં બદલાય, સમાજ નહીં બદલાય, ઘર કદાચ બદલાઈ જશે. જ્યારે શિક્ષક પોતાનું કર્તવ્ય
પૂરી નિષ્ઠાપૂર્વક. અને મને કહેવામાં આવ્યું છે કે અહીંયા મેક્સિમમ શિક્ષકો છે. વિનંતી છે આપ સૌને કે ક્યાંક ને ક્યાંક તમારા 5-15 મિનિટ આખું તમારું 35-45 મિનિટના લેક્ચરમાં 5 મિનિટની વાત એ સંસ્કારની રાખજો, વિવેકની રાખજો, પ્રમાણિકતાની રાખજો, વફાદારીની રાખજો. એને કહેજો કે જગત આખું ખરાબ ભાષા બોલે એનો અર્થ એ નથી કે તું બોલ એટલી સાચું છે. બધાય કરે છે. એક નવો શબ્દ આવ્યો છે, પ્રેક્ટિકલ થવાનું. પ્રેક્ટિકલ થવાનું અત્યારે એટલે શું કે તમે કરપ્શન કરી શકો, કાંઈ પણ ખોટું કરી શકો, કાંઈ પણ ખોટું બોલી શકો, કારણ કે પ્રેક્ટિકલ થવાનું. એ નહીં, એને શીખવો કે બેટા જગત આખું આ રસ્તે ચાલતું હશે, તું કેડી ઉપર ચાલીશ ને તો આવતા દિવસોમાં એ રસ્તો પોળો છે. આજે પણ 100 વર્ષ પછી આ સફેદ લુગડાવાળા દાદાને પૂજવા અને યાદ કરવા એટલા માટે પડે છે કે જીવીને એવું ગયા છે, એ નામ એવું કરીને ગયા છે. આ જગતમાં જીવતી લાશો તો કેટલીય છે કે યાદે નથી રહેતા. ઘણા લોકો તો એવા છે કે પોતાના ઘરની બહાર નીકળે તો શેરીના કૂતરાએ તે હડકાએ થાય કે આ કોણ અજાણ્યું માણા નીકળ્યું. બાકી એના તેને ઓળખવા જોઈએ ને. તમારા ગયા પછી પણ તમારા નામના પડઘા પાડવા હોય તો જીવો એવું ને કરો એવું કે તમારા ગયા પછી લોકો યાદ કરે કે ફલાણા ભાઈ હવે નથી, હું સભાઓ કરવી, ઓલા ભાભી નથી કુટુંબમાં, કોની વાત જઈને કરવી. તમારે વિચારવાનું કે તમારા ગયા પછી લોકો તમને કેવી રીતે યાદ કરે અથવા તમને વળતી વખતે જ મુકતા આવે. માત્ર સ્મશાનમાં વ્યક્તિનું શરીર નહીં, એની સ્મૃતિઓ ન સળગી જાય ને એનું ધ્યાન રાખવું જોઈએ. અને બહેનોને છેલ્લી વિનંતી છે કે લગ્ન જીવન ટીકાવવા માટે સરખામણી કરવાના બદલે, વસ્તુ માગવા માટે ને બદલે સન્માન માગો. વટથી કહો કે બધા જ ઘરેણા વગર ચલાવી લઈશ પણ જાહેરમાં અપમાન નહીં સ્વીકારું. લગ્નની એનિવર્સરી વખતે રિયલ ડાયમંડનો હીરો માગશો ને તો હાથમાં પથ્થર આવશે, પણ એ વ્યક્તિનો સમય માગશો ને તો સોનેરી ક્ષણ તમારા હાથમાં આવશે ને એના આધારે સંબંધ ટકશે. હજી કહું છું કે જ્યાં સુધી સ્ત્રીને પોતાની જાત ઉપર ભરોસો નહીં હોય ત્યાં સુધી આ જગતમાં એક પણ મેકઅપ એવો નથી કે જે તમને સુંદર લગાડી શકે. આત્મવિશ્વાસ નામના મેકઅપથી જ આ જગતની તમામ સ્ત્રી સુંદર લાગી શકે. 100ની વચ્ચે તમે અડીખમ ચાલ્યા જાઓ ને તો 10 જણાએ તમને નોંધ લેવી પડે. અત્યારે સૌથી મોટી તકલીફ એ છે, સૌથી મોટી પ્રોબ્લેમ એમ છે કે દરેકને એક નોટિસ થવું છે, અટેન્શન જોઈએ છે. અટેન્શન તમારા પહેરવેશના કારણે, તમારા દેખાવના કારણે નહીં, તમારા કામના કારણે. તમે ન હો તોય તમારી વાત થવી જોઈએ વાતાવરણમાં, હવા રહેવી જોઈએ તમારી. હું અનેકોને એક વાર કહું છું કે સિંહના કોઈ આસન હોય જ નહીં, સિંહ બેસે ને એ સિંહાસન હોય, કારણ કે એ છે એવો. જગ્યા કરવી ન પડે, થઈ જાય એ વાત છે. એવું જીવો ને એવું કર્યા રાખો. અને હજી કહું છું કે તમારી અંદરનું સરદારપણું ને પાટીદારપણું જીવતું રહે. તમારી આજુબાજુના 10 નબળા લોકોને તમે પોતાના કરી શકો. જ્યારે તમારી પાસે પૈસા વધે તેને તમને એમ થાય કે 1000 માણસોને જમાડીને ઓલા મકાઈનો ચેવડો કે મકાઈની ખીચડી ખવડાવી દેવી પડી છે, એની બદલે કેટલાય આતરડી ભૂખ્યા તરસ્યા લોકો આ પૃથ્વી પર છે, એને ભેગા કરીને ક્યારેક દેખાડજો કે આવડી મોટી લાઇટની વચ્ચે, લોનની વચ્ચે તમને કોઈક પીરસવા આવે તો એ ભિખારીને કેવું લાગે, એનો આનંદ થોડોક તમને લેતા આવડી જાય ને એવી માતાજી કૃપા કરે એવી પ્રાર્થના. ધન્યવાદ.